રેલવે સેફટીની દિશામાં એક ખૂબ મહત્વનું પગલું 30 જાન્યુઆરી 2026 પશ્ચિમ રેલવે કે જેની અંતર્ગત આખું ગુજરાત આવે છે જાહેર કર્યું છે કે 344 કિલોમીટરના વિરાર સુરત વડોદરા રેલવે સેક્શન પર કવચ વર્ઝન 4.0 એનું અમલીકરણ કરી દેવામાં આવ્યું છે. ટ્રેન દાદર ભુજ સયાજીનગરી એક્સપ્રેસ આ રૂટ પર દોડાવવામાં આવી કવચની સાથે, જે મુંબઈથી દોડાવવામાં આવી અને વડોદરા પહોંચી. વડોદરાથી અમદાવાદ વચ્ચે તો ઓલરેડી કવચ સિસ્ટમનું અમલીકરણ થયેલું જ છે, એટલે કે હવે પ્રેક્ટિકલી અમદાવાદથી લઈ અને મુંબઈ વચ્ચે આ કવચ સિસ્ટમનું સંપૂર્ણપણે અમલીકરણ થઈ ચૂક્યું છે. હવે જ્યાં વડોદરા મુંબઈ વાળું નવો અધ્યાય ઉમેરાયો એ 344 કિલોમીટરનો છે અને એમાં 49 સ્ટેશન્સને આવરી લેવામાં આવ્યા છે. 57 રેડિયો કમ્યુનિકેશન ટાવર્સ ઊભા કરવામાં આવ્યા છે અને 700 કિલોમીટરનો ઓપ્ટિકલ ફાઇબર કેબલ બિછાવવામાં આવ્યો છે. ત્યારે આ કવચ સિસ્ટમ તૈયાર થઈ છે આ 344 કિલોમીટરના રૂટ પર. કવચ સિસ્ટમ આપણે જાણીએ છીએ કે એડિશનલ લેયર, એક વધારાના લેયર તરીકે કામ કરે છે સેફટીના. સુરક્ષા માટેનું એક વધુ એક સ્તર ઉમેરવામાં આવ્યું છે જેનાથી એકદમ રિસ્ક ઓછું થઈ જાય છે. જે હ્યુમન એરરનું જે રિસ્ક હોય છે તે ઓછું થઈ જાય છે. માનો કે સિગ્નલ પાસિંગ ડેન્જરસ રીતે થઈ ગયું હોય, તો ઓવર સ્પીડિંગ વધુ ઝડપ પકડાઈ ગઈ હોય, અથવા કોલાઇઝન એટલે કે બે ટ્રેન એક જ ટ્રેક પર સામસામે આવતી હોય ને અથડાવાના કિસ્સા જે ભૂતકાળમાં આપણે જાણ્યા છે, અથવા એક ટ્રેન બીજી ટ્રેનને પાછળથી ટક્કર મારે, એવા તમામ કિસ્સાનું નિવારણ આ કવચ સિસ્ટમ દ્વારા થાય છે. ઓટોમેટિક બ્રેકિંગની પણ સુવિધા છે. વધારે ઓવર સ્પીડિંગ થઈ જાય કે બે ટ્રેન સામસામે આવી જતી હોય અને સિગ્નલ અને લોકો પાયલોટ આ બંને લેવલે જો જજમેન્ટમાં કોઈ એરર થાય તો કવચ સિસ્ટમ પોતે જ બ્રેક મારી દે છે એ ટ્રેનને અટકાવી દે છે. એડવર્સ વેધર હોય, મોસમની પરિસ્થિતિ ખરાબ હોય, આપણે ત્યાં વધારે ચોમાસું ઘણી વખત ખૂબ ઇન્ટેન્સ હોય છે, એ સિવાય ધૂંધ એટલે કે હેઝ ની પણ કેટલીક મોસમમાં સમસ્યા હોય છે. તો આવી પરિસ્થિતિમાં, એટલે લો વિઝિબિલિટીની સમસ્યા, તો આવી પરિસ્થિતિમાં પણ આ કવચ સિસ્ટમ કામે લાગશે. આ ઉપરાંત લેવલ ક્રોસિંગ જ્યારે હોય, આપણે જેને રેલવે ક્રોસિંગ કહીએ છીએ, ત્યારે ઓટો વિસલિંગની પણ સુવિધા આ કવચ સિસ્ટમમાં કવચ 4.0માં છે. એટલે કે જ્યારે રેલવે ક્રોસિંગ આવે ત્યારે કવચ સિસ્ટમ દ્વારા ઓટોમેટિકલી જ વિસલ લાગી જાય. તો વેસ્ટર્ન રેલવે અગાઉ કવચ સિસ્ટમ વડોદરા અમદાવાદ સેક્શન પર આપણે જાણીએ છીએ ડિસેમ્બર 2025માં લગાવી દીધી હતી. વિરાર વડોદરા સેક્શન હવે એક્ટિવેટ થયું છે. તો કવચ સિસ્ટમ અંતર્ગત તો ટોટલી મુંબઈથી અમદાવાદ વચ્ચેના 435 રૂટ કિલોમીટર્સમાં કવચ સિસ્ટમ નું સંપૂર્ણપણે અમલીકરણ થઈ ચૂક્યું છે. કવચ સિસ્ટમ જે છે એમાં GSM GPS એન્ટીના રેલવે સ્ટેશન પર લાગેલું હોય છે. આ ઉપરાંત 2 જેટલા સર્વર આમાં કામ કરતા હોય છે. GPS સેટેલાઇટ પણ આમાં હોય છે. રેડિયો ટાવર, આપણે જાણ્યું કેટલા રેડિયો ટાવર્સ લગાવવામાં આવ્યા. આ ઉપરાંત RFID ટેગ્સ હોય છે જે ટ્રેક પર લાગેલા હોય છે અને સિગ્નલ પણ આની સાથે લિંક્ડ હોય છે. સિગ્નલ સિસ્ટમ છે પણ આની સાથે કનેક્ટેડ હોય છે અને આપણે જેમ કે જોયું કે ઓપ્ટિકલ ફાઇબર પણ આમાં હોય છે. વડોદરા સુરત વિરાર સેક્શન પર કવચ લગાવવાનું કામ જાન્યુઆરી 2023માં શરૂ કરવામાં આવ્યું હતું અને સ્વદેશી સ્વયં સંચાલિત ટ્રેન સુરક્ષા પ્રણાલી છે. વર્તમાનમાં કવચ WAP-7 લોકોમોટિવ પર સક્ષમ છે. ટૂંક સમયમાં તેને અન્ય લોકોમોટિવ પર પણ શરૂ કરવામાં આવશે. વડોદરા દિલ્હી લાઇન પર નાગદા વડોદરા સુરત વિરાર એટલે કે મુંબઈ સેન્ટ્રલ સેક્શન પર કવચને 397 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. નાગદા અને વડોદરા વચ્ચેનું કામ માર્ચ 2026 સુધીમાં પૂરું કરાશે તેવું રેલવેનું લક્ષ્ય છે.